સમાચારમાં આગળ વાત કરીશું દ્વારકાથી। દ્વારકાના જામખંભાળિયામાં રાજ્ય સરકારના મહત્વપૂર્ણ નિર્ણયથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટીઆરબી જવાનોમાં દિવાળી જેવો આનંદ જોવા મળ્યો છે। જે સરકાર દ્વારા ટીઆરબી જવાનોના દૈનિક વેતનમાં વધારો જાહેર થતા જવાનોમાં ખુશીની લહેર ફરી વળી છે। જે લાંબા સમયથી રાહ જોતા જવાનોના આ નિર્ણયથી આર્થિક રાહત મળી છે। જે ખુશી વ્યક્ત કરવા ટીઆરબી જવાનોએ એકબીજાને મીઠાઈ ખવડાવી ઉજવણી કરવામાં આવી હતી। જે જવાનોએ રાજ્ય સરકારના લોકહિતકારી નિર્ણયને આવકારતા ગુજરાત સરકાર પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। જે ટીઆરબી જવાનોના વેતનમાં વધારો કરવામાં આવ્યો હતો। જે સરકારની નિર્ણયથી જવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જે દેવભૂમિ દ્વારકામાં દિવાળી સમો માહોલ જોવા મળ્યો હોય તે જોવા મળ્યો હતો। જે ટીઆરબી જવાનોએ મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી। જે ગુજરાત સરકારને ટીઆરબી જવાનોનો આભાર માનવામાં આવ્યો હતો। દ્વારા એક જ વખતમાં 50% ટીઆરબી પરિવારનો પગાર વધારવા બદલ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આજે અમારા ટીઆરબી પરિવારમાં ખૂબ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। પગાર વધારાની સાથે અમને એવું લાગે છે કે આજે દિવાળીનો તહેવાર જોવા મળી રહ્યો છે। અમને ખૂબ ખૂબ આભાર સરકારશ્રીનો કે એમની કામગીરીને જોઈ અને નિર્ણય લેવામાં આવ્યો કે 50% પગારનો વધારો કર્યો, જેથી ટીઆરબી પરિવાર અને એમના પરિવારજનોને આજ ખૂબ ખૂબ આનંદ થઈ રહ્યો છે। પહેલા કેટલા તમને મળતા હતા ને હવે કેટલા મળશે? પહેલા ટીઆરબી જવાનોને 300 રૂપિયા મળતા હતા, હવે 150 નો વધારો કરી અને 450 રૂપિયા મળશે। સરકારશ્રી દ્વારા જે ટીઆરબી ભાઈઓ તથા બહેનોનો જે પગાર વધારો કરવામાં આવ્યો છે, તેથી અમે બધા ટીઆરબી તથા ભાઈઓ તથા બહેનો ખૂબ ખૂબ સરકારશ્રીનો આભાર માનીએ છીએ। જે અમને આજે ઉત્તરાયણનો તહેવાર છે એની બી અમને બમણી ખુશી છે, અને જે પગાર વધ્યો એની તો ખૂબ ખૂબ અમને ખુશી છે। જેથી કરી અને અમારા ટીઆરબી ભાઈઓ તથા એનો પરિવાર અમને ખૂબ ખૂબ આભાર માને છે સરકારશ્રીનો। પહેલા કેટલા મળતા હતા ને હવે કેટલા મળશે? પહેલા અમને 300 રૂપિયા મળતા હતા, જે પગાર વધારો કરી 150 રૂપિયાનો વધારો કરી હવે અમને 450 રૂપિયા મળશે, અને અમે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ઉત્તરાયણનો તહેવાર એ અમારા માટે દિવાળીનો તહેવાર બની ગયો છે।